જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે તમને જે આપણે સોયાબીનની ખરીદી થાય ને આપણા બગસરાની અંદર એ તમને થોડીક માહિતી આપું. અને કાલે પણ એક ટ્રક હલવાનો તો ખૂટી ગયો તો એને જીસીબી દ્વારા કાઢવામાં આવ્યો. હવે આજે પણ અત્યારે સમાચાર મળ્યા છે કે એકાદો ટ્રક હલવાઈ ગયો છે. એટલે આ છે સરકાર છે આપણે ટેકાના ભાવે બધા સોયાબીન ખરીદી કરે છે. એની કેટલી ખરીદી થઈ છે, ક્યાં ખરીદી થાય છે, એ બધું તમને આમાં બતાવું મારા બ્લોગની અંદર. બ્લોગમાં બને રહેજો. મિત્ર, ટ્રક હલવાનો જોવાય આપણે ગેટ ઉપર સોયાબીનની ગેટ છે. તો કઈ રીતે જો પાણા નાખી અને આમ કઢાવવાની કોશિશ કરે છે. નીકળી જાય. કોશિશ પૂરેપૂરી થાય છે, નીકળતો નથી. મિત્રો, બગસરા શહેરની અંદર જે સરકાર દ્વારા ટેકાના ભાવે જે આપણે ખરીદી કરે છે એવા સોયાબીનની ખરીદી અત્યારે અહીંયા લગભગ પાછલા 8-10 દિવસથી ચાલુ છે. અને આ બધું સોયાબીન છે, આમ તમે જોઈ શકો છો આખા મેદાનમાં. આ બધા ખેડૂત લઈને આવે છે સવારમાંથી. સારામાં સારી ક્વોલિટી, સારી વસ્તુ બધી ને સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા આપણે આગલા દિવસે ટોકન આપેલા હોય અને મેસેજ આવેલો હોય, બધા અહીંયા આવી ને બિલ કઢવી અને આ રીતે લાઇનમાં જે બધા ટ્રેક્ટરોની બધા ઊભું હોય એ પ્રમાણમાં બધી ગોઠવણી થાય છે. હવે અંદર હોઈ આવે તો આવે લગભગ. તો આપણે અહીંયાથી આપણે જે સોયાબીનની બિલની જે કાંઈ પ્રતિક્રિયા છે એ આપણે અહીંથી શરૂ થાય. અહીંયા આ રીતે આપણે ફિંગરને ફોટોને એવું બધું લેવાનું આવે ને આ બધા કોમ્પ્યુટરની અંદર નાખેલું બિલ નીકળે. અને ત્યાર પછી અહીંયા બધા સોયાબીન ચેક થાય કે કેવી ક્વોલિટીના છે એ પ્રમાણે બધું ખરીદી કરે છે. ને સરકાર ટેકાના ભાવે ખરીદી કરે એટલે કે ભાવ થોડાક બધા ખેડૂતે સારા આવે એ રીતનું છે કાર્યક્રમ બધું. આ ઓલો ટ્રક જે હલવાનો હતો એ લગભગ અંદર આવવાની સ્થિતિમાં તૈયારી છે. આ બધે સોયાબીન ભરવાના એ માટેનું છે. જોઈ લો આમ ટ્રેક્ટરો બોલેરા બધા લાઈનો એટલી છે. લગભગ રાત્રે 9:30 વાગ્યા સુધી આ બધું કામ ચાલુ હોય. બહુ મહેનત કરાઈ હો પણ એને ખૂબ મહેનત કરે પણ હજી ટાયર ફરી જાય. હા સામે પાણારિયા જુઓ. બગસરા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. બગસરા સ્વામિનારાયણ મંદિરની સામે જે આપણે આ નગરપાલિકા દ્વારા બધું આપણે ફરવાનું સ્થળ જેવું બનાવ્યું છે. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જે આપણા બગસરાના આપણી જે ધરોહર છે, શાયર છે આપણા બગસરા શહેરના ઝવેરચંદ મેઘાણી. ને થોડુંક સ્વચ્છ ભારત અભિયાન વિશે લખેલું છે બધું 2025. સરસ મજાની લાઇટ, સીસીટીવી કેમેરા,
આ ચારણ કન્યા જે આપણે મેઘાણીજી આપણે જે કવિતા લખી હતી એમનું પણ એક ચિત્ર છે. પછી નિર્માણ પથ બગસરા, આવું સરસ મજાના બધા ચિત્રો દોરેલા છે દિવાલોની અંદર. પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાનું છે. ગાયું આપણે ડબલા ખાઈએ એનું પણ થોડુંક ચિત્ર દર્શાવેલું છે. આપણો તિરંગો બનાવેલો સરસ મજાનો. તો મિત્રો, આ સ્વામિનારાયણ મંદિરની સામે નગરપાલિકા દ્વારા આપણે એક ફરવા જેવું સ્થળ, બેસવા જેવું સ્થળ આપણે રાત્રે બનાવ્યું. બધા રાત્રે આવીને બેસે છે. સરસ મજાનું વાતાવરણ છે, મજા આવે અહીંયા આવો તો. બરાબર.